દિલ્હીમાં કૃષિ આંદોલનનો 16મો દિવસ સરકારનો મંત્રણાનો પ્રસ્તાવ ખેડૂતોએ ફગાવ્યો. ખેડૂતોની રેલ રોકોની જાહેરાત. પીએમ મોદી કરશે વિડીયો કોન્ફરન્સ. આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવને કરશે સંબોધિત. સુબ્રમણ્યમ ભારતીની 138મી જયંતિ પર કાર્યક્રમ. રાજ્યમાં માવઠાની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વર્તાશે અસર. રાતથી રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ. અમદાવાદ રાજકોટમાં વરસાદી માહોલ તો ગીર ગઢડામાં રાત્રે પડ્યો સામાન્ય વરસાદ. આજે રાજ્યવ્યાપી ડોક્ટર્સની હડતાળ. આયુર્વેદિક ડોક્ટર્સને 58 પ્રકારની સર્જરીની છૂટના વિરોધમાં હડતાળ. કોવિડ સેન્ટર ઇમરજન્સી સિવાયની સેવા રહેશે બંધ. રાજ્યમાં વેક્સિન સર્વેની કામગીરીનો બીજો દિવસ. 13મી ડિસેમ્બર સુધી ડોર ટુ ડોર થશે કામગીરી. મતદાન મથક પ્રમાણે વેક્સિન માટેની બનાવાશે યાદી. અને રાજ્યમાં કોરોનાના નવા 1270 કેસ. કુલ કેસનો આંક 2.24 લાખને પાર. 24 કલાકમાં 12ના મોત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ રાજ્યમાં આવેલા પલટાની માવઠાની મુસીબતની. રાજ્યમાં માવઠું થઈ શકે છે, કમોસમી વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. તે અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પણ કમોસમી વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે અને તેની અસરના કારણે જ રાજ્યમાં માવઠાની સ્થિતિ જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. ગઈકાલે નવસારી અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં માવઠાની સાથે કમોસમી વરસાદની આગાહીને પગલે હવે જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે, કારણ કે શિયાળુ પાકને માવઠાથી અસર પહોંચે અને નુકસાન થાય તેવી ભીતિ હવે ખેડૂતો સેવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા અહીં માવઠાની સાથે કમોસમી વરસાદ વરસી શકે છે અને આજે પણ કમોસમી વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે હવે ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે તેઓના પાકને લઈને, કારણ કે મોંઘું બિયારણ અને મોંઘું ખાતર લઈને તેઓએ શિયાળુ પાકની શરૂઆત કરી છે અને શિયાળુ પાક તેઓના હાથમાં આવે તે પહેલા જ આ માવઠા અને કમોસમી વરસાદને કારણે તેઓના ઊભા પાકને નુકસાન થઈ શકે છે. ગત રોજ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા અને હળવો વરસાદ પણ ગઈકાલે નોંધાયો. નવસારી ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદના અહેવાલ ગઈકાલે મળ્યા હતા. ગઈકાલ સવારે જ નવસારીમાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. સોમનાથ, સુરત, ભાવનગરમાં વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ દાહોદ, પંચમહાલ, વડોદરા અને આણંદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેની અસર રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં થઈ શકે છે અને માવઠું અને કમોસમી વરસાદને કારણે રાજ્યમાં શીતલહેર પણ થઈ શકે છે. ઠંડીનું જોર વધી શકે છે. જો કે આ માવઠાની સ્થિતિને કારણે શિયાળુ રવિ પાકને વ્યાપક નુકસાન થાય તેવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. પહેલા અતિવૃષ્ટિ, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે વધુ એક કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે ખેડૂતો. હવે જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાના અહેવાલ મળી રહ્યા છે. જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે તે મુજબ અમદાવાદના રાયપુર, ખાડિયા, લાલ દરવાજામાં વહેલી સવારે વરસાદી માહોલ. આંબાવાડી, શિવરંજની, વસ્ત્રાપુરમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો છે. તો વળી મકરબા રોડ, એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. સામાન્ય વરસાદ પડતા સવારની ઠંડીમાં થોડોક વધારો થયો છે. અખબારનગર, રાણીપ સહિતના વિસ્તારમાં પણ વહેલી સવારે વરસાદી ઝાપટાનો માહોલ.
અને વરસાદી માહોલને કારણે વહેલી સવારે ઠંડીમાં પણ ચમકારો જોવા મળ્યો। અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। મકરબા એસજી હાઈવે, રાયપુર, ખાડિયા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ, વરસાદી હળવા ઝાપટાનો માહોલ જોવા મળ્યો, જેને કારણે ઠંડીમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રીમા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પણ કમોસમી વરસાદ વરસી શકે છે અને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ। જાગૃતિ, સૌથી મહત્વની વાત છે કે શિયાળામાં લોકોને રેનકોટ પહેરવાનો વારો આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો છે। અમદાવાદની પણ વાત કરીએ તો અમદાવાદના સમગ્ર જે શહેર છે ત્યાં આ પ્રકારે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। હાલ છે તે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પરંતુ ગઈકાલે મોડી સાંજથી જ હવામાનમાં પલટો આવ્યો હતો। વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદની જો વાત કરીએ તો મધ્યરાત્રિથી છૂટો છવાયો વરસાદ છે તે સમગ્ર શહેરમાં વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। ખાસ તો જો વાત કરવામાં આવે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને વાતાવરણમાં પણ ક્યાંક ઠંડક પ્રસરી ચૂકી છે। ખુશનુમા માહોલ છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, ખેડૂતોને પણ ક્યાંક જે ઊભો પાક જે છે તેમાં પણ એક મોટું નુકસાન થાય તેવી પણ ક્યાંક શક્યતાઓ સેવવામાં આવી રહી છે। સાથે જો બીજી મહત્વની વાત કરવામાં આવે જે પ્રકારની વાતાવરણમાં પલટો છે, આ જ પરિસ્થિતિ છે તે આવનારા 2 દિવસ સુધી રાજ્યભરમાં જોવા મળશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ તેની આગાહી પણ કરી દેવામાં આવી હતી। રીમા, ખાસ કરીને 7 વાગી ગયા છે અને 7 વાગે એટલે થોડોક ઉઘાડ આપણને વાતાવરણમાં જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારનો માહોલ અમે જોઈ રહ્યા છીએ અમદાવાદનો, કાળા ડિબાંગ વાદળો હજુ પણ જોવા મળી રહ્યા છે, એટલે કહી શકીએ કે હજુ દિવસ દરમિયાન ગમે ત્યારે વરસાદ વરસી શકે છે। જાગૃતિ, અમદાવાદમાં ગઈકાલે સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળછાયું વાતાવરણ હતું, સાથે જ પવન ફૂંકાવાના પણ શરૂ થઈ ચૂક્યા હતા। ત્યારે તેને લઈને હાલની પણ જો વાત કરીએ તો અત્યારે પણ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ છે। હજુ પણ આજનો જે દિવસ છે તે આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। શહેરીજનોને રેનકોટ પહેરવો કે પછી સ્વેટર પહેરવું તે પણ એક ક્યાંક કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે, કારણ કે એક તરફ ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે। સાથે જ બીજી મહત્વની વાત એ પણ છે કે આજનો આખો દિવસ આ જ પ્રકારે વાતાવરણ છે તે બનેલું જોવા મળશે। જી, ખાસ કરીને કયા કયા વિસ્તાર પ્રભાવિત થયા છે? જાગૃતિ, સૌથી મહત્વની વાત એ છે કે સમગ્ર રાજ્યની આપણે જો વાત કરીએ તો જે પ્રકારે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। ખાસ તો ગઈકાલની પણ જો વાત કરીએ તો દીવ, ભાવનગર, ઉના, પોરબંદર સહિતના તમામ જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે ત્યાં વરસાદ જોવા મળ્યો હતો। સાથે દક્ષિણ ગુજરાતની પણ જો વાત કરીએ તો દહેજ, ભરૂચ, સુરતનું હજીરા પોર્ટ, આ તમામ વિસ્તારોમાં ગઈકાલે સાંજથી જ છૂટો છવાયો વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો હતો। આજની જો વાત કરીએ તો ગઈકાલે મોડી સાંજથી અમદાવાદ સહિતના જે મધ્ય ગુજરાતના શહેરો કહેવાય છે, પંચમહાલ, દાહોદ, ગોધરા, ત્યાં પણ ગઈકાલે મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમદાવાદમાં પણ ગઈકાલે મોડી રાતથી આ વરસાદ છે તે વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। સમગ્ર અમદાવાદમાં આ પ્રકારે છૂટો છવાયો ઝરમર ઝરમર વરસાદ મોડી રાતથી વરસવાનો શરૂ થયો હતો અને હાલ આ વરસાદે વિરામ લીધો છે। જી, તમામ વિગત બદલ તો અમદાવાદમાં પણ ગઈ મોડી સાંજથી વરસાદી માહોલ, વાદળછાયું વાતાવરણ અને રાત્રે વરસાદ વરસતા વહેલી સવારે પણ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને હજુ પણ રાજ્યમાં માવઠાની તેમજ કમોસમી વરસાદની સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે હજુ પણ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને આ માવઠાની સ્થિતિને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે।
હવે જો આણંદની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા આણંદ જિલ્લાની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે આણંદ જિલ્લામાં પણ તેની અસર વર્તાશે. આણંદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે. જે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આણંદ, બોરસદ, આંકલાવમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સમગ્ર આણંદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. એટલે કહી શકાય કે આણંદમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીં પણ ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે, કારણ કે વરસાદી માહોલ, માવઠાની સ્થિતિ અને કમોસમી વરસાદથી હવે આણંદ જિલ્લાના ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સપન. આણંદ જિલ્લામાં વરસાદી માહોલ, કેવા પ્રકારની સ્થિતિ અત્યારે, માહોલ કેવો? જી જાગૃતિ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વરસાદની વાતાવરણની આગાહીના ભાગરૂપે આણંદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાલે સાંજે 5-1 વાગ્યાથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે 6 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો. મોડી રાત્રે જે વરસાદ ધમધમ્યો હતો તેને લઈને આણંદમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી. ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. હાલ જો વાત કરવામાં આવે તો આણંદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જી આભાર સપન. તો જે પ્રકારે અમારા સંવાદદાતાએ વિગત આપી તે મુજબ આણંદમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને વિવિધ વિસ્તારમાં આણંદ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. હવે જો રંગીલા રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને મોડી રાત્રે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં મધરાતે વરસાદી માહોલ, સામાન્ય વરસાદ પડતા માવઠાની અસર હવે રાજકોટ ઉપર પણ વર્તાઈ રહી છે. રાજકોટ અને આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ આ વરસાદ હવે ખેડૂતો માટે મુસીબત રૂપ બની રહ્યો છે. અતિવૃષ્ટિ અને ત્યારબાદ કમોસમી વરસાદે માવઠાની સ્થિતિનું નિર્માણ કરતા હવે ખેડૂતના માથે વધુ એક કુદરતી આફતનો સામનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં મધરાતે વરસાદી માહોલ અને છૂટોછવાયો વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ. રાજકોટ અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની સ્થિતિ આ કમોસમી વરસાદને લઈને? જી, જે રીતે જાગૃતિ વિચિત્ર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જે અનેક ભાગોમાં વરસાદ પડ્યો છે, તેમાં રાજકોટમાં પણ વરસાદ પડ્યો છે. મહત્વની બાબત એ છે કે સવારથી ક્યાંક ને ક્યાંક વાતાવરણ વાદળછાયું બન્યું હતું અને તેના જ કારણે ખેડૂતો ચિંતામાં રહ્યા. આખો દિવસ તેમનું જે ચિંતામાં ગયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પરિસ્થિતિ જે સર્જાણી છે, ઘણા જે વિસ્તારો છે એટલે રાજકોટના આજુબાજુના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં, ત્યાં મોડી રાત્રે વરસાદ પડ્યો છે. રાજકોટ શહેરમાં પણ મોડી રાત્રે વરસાદ પડ્યો છે. કહી શકાય કે શિયાળામાં વરસાદ બહુ ઓછો પડતો હોય છે, પણ આ વખતે શિયાળામાં માવઠાની જે અસર છે એ દેખાઈ રહી છે. ખાસ જો વાત કરીએ તો આને લઈને ખેડૂતો પણ ચિંતામય છે, કારણ કે જે રીતે અતિવૃષ્ટિ થઈ હતી, સૌરાષ્ટ્રના ખેડૂતો ખૂબ જ દુઃખી થયા. અત્યારે એક બાજુ જયારે કોરોના ચાલુ છે, મંદી છે, આના કારણે અત્યારે આ વખતે ખેડૂતો ખૂબ જ દુઃખી જોવા મળ્યા. અને આ વખતે જયારે શિયાળામાં વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં અત્યારે ભયની લાગણી અત્યારે દેખાઈ રહી છે, કારણ કે તેઓ જે પાક અત્યારે મૂક્યો છે એ પાક જી આભાર ધ્રુવ તમામ વિગત બદલ. તો રાજકોટમાં ગઈકાલથી જ વરસાદી માહોલ હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો. આ તરફ ગીર સોમનાથના ગીર ગઢડામાં પણ માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે તે મુજબ સૌરાષ્ટ્રમાં માવઠાની અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગની આગાહી, ત્યારે ગીર સોમનાથના ગીર ગઢડા શહેરમાં પણ માવઠાની અસર જોવા મળી. શહેરમાં રાત્રે કમોસમી વરસાદ નોંધાયો. ગીર ગઢડામાં સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ઠંડક વધી ગઈ છે અને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે, પરંતુ પડ્યા પર પાટું અને વધુ એક આર્થિક નુકસાનીનો મારો સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે. ગીર ગઢડાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોડી રાત્રે વરસાદી માહોલ અને માવઠાને કારણે કમોસમી વરસાદ વરસ્યો, જેને કારણે
ઠંડક પ્રસરી ગઈ છે, ઠંડીમાં ચમકારો વધ્યો છે, પરંતુ આ સમગ્ર પરિસ્થિતિમાં રોવાનો વારો આવ્યો હોય તો તે છે ખેડૂત વર્ગ માટે, કારણ કે શિયાળુ પાક આ માવઠાની સ્થિતિના કારણે ખરાબ થઈ શકે છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભરત જાદવ. ભરત, ગીર ગઢડાની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારની સ્થિતિ ત્યાં? જી, વાત કરવામાં આવે તો ગીર જિલ્લામાં ગઈ સવારથી વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે માવઠાની અસર જોવા મળી હતી. ગીર ગઢડા, કોડીનાર, સૂત્રાપાડા અને વેરાવળના ગ્રામ્ય પંથકમાં અસર જોવા મળી હતી અને રાત્રિ દરમિયાન પણ વરસાદ સૂત્રાપાડા, વેરાવળ પંથક તથા ગીર ગઢડામાં જોવા મળી રહી હતો. ખાસ કરીને તે ખેડૂતે શિયાળુ જે પાક વાવેલ છે, ઘઉં, મકાઈ, જુવાર, બાજરો જેવા પાકોને ભારે નુકસાની જોવા મળી રહી છે. આભાર તમામ વિગત બદલ. તો ગીર ગઢડામાં ગઈકાલ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરની જો વાત કરવામાં આવે તો જામનગરના જામજોધ પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. જામનગરથી આ મહત્વના અહેવાલ કે જ્યાં જામજોધપુર પંથકમાં પણ કમોસમી વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. મોડી રાત્રે ધીમી ધારે અહીં વરસાદ નોંધાયો અને વધુ એક વખત વરસાદી માહોલને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ જગતનો તાત ચિંતિત બન્યો છે. વધુ વિગત આપી રહ્યા છે સલમાન, જે પ્રકારે જામજોધપુરમાં વરસાદ નોંધાયો, કેવા પ્રકારની સ્થિતિ? કારણ કે ખેડૂતોમાં એક અલગ જ પ્રકારની ભયની ભીતિ. બિલકુલ જાગૃતિ, જે રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને પગલે જામનગર જિલ્લા છે તેમાં ગઈકાલ સાંજથી જ વાતાવરણમાં પલટો છે તે જોવા મળ્યો હતો અને ખાસ કરીને જિલ્લાના જામજોધપુર પંથકમાં રાત્રિના 12:30 વાગ્યાથી છૂટો છવાયો જે છાંટાનો વરસાદ છે તે શરૂ થતા જ જે જગતનો તાત છે તે ચિંતિત બન્યો હતો. કારણ કે જે રીતે શિયાળાની ઋતુમાં જે માવઠું થતા જે શિયાળો પાક છે તેનું વાવેતર છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જો માવઠાની અસર છે તે ખેડૂતોના વાવેતર પર પણ અસર કરી શકે છે. તેને પગલે જ જે રીતે ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે. જો કે 2 મીમી વરસાદ છે તે રાત્રિના જામજોધપુર પંથકમાં નોંધાયો છે. હાલ પણ જે વાતાવરણમાં જે ઠંડો પવન છે તે ફૂંકાતા હજુ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે તે દર્શાવવામાં આવી છે. જાગૃતિ. આભાર સલમાન. તો જામનગરમાં પણ વરસાદી માહોલ, કમોસમી વરસાદને લઈને જામનગરના જામજોધપુર પંથકમાં પણ વરસાદી માહોલ હજુ પણ યથાવત રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો અહીં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદની અસર અહીં પણ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો, વઢવાણ, લખતર, ધ્રાંગધ્રા અને સાયલામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ મૂળી, લીંબડી, પાટડીમાં પણ કમોસમી વરસાદે વધુ એક વખત જગતના તાતને ચિંતાતુર કર્યો છે. રવિ પાકને આ માવઠાને કારણે, કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. વધુ વિગત આપી રહ્યા છે સચિન પીઠવા. સચિન, સુરેન્દ્રનગરની વાત કરીએ તો કયા કયા જિલ્લામાં, કયા કયા વિસ્તારમાં વરસાદની સ્થિતિ? જી જાગૃતિ, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી, ચુડા, સાયલા, ચોટીલા, લખતર તેમજ વઢવાણ સહિતના તમામ તાલુકામાં સમગ્ર રાત દરમિયાન વરસાદી છાંટા પડતા હાલ ખેડૂતોના રવિ પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાય છે. આભાર તમામ વિગત બદલ. તો સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ અને વાતાવરણમાં પલટો, અહીં પણ કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. હવે જો અરવલ્લી તરફ આગળ વધીએ અને અરવલ્લી વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. માવઠાની સ્થિતિ અરવલ્લી પંથકમાં પણ જોવા મળી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટો, ખેડૂતોને મુશ્કેલી વધી. મોડાસા, ઇસરોલમાં વરસાદી છાંટાનો માહોલ. આ સાથે જ ભિલોડા અને શામળાજીમાં પણ વરસાદ ખાબકી ચૂક્યો છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. જો કે કમોસમી વરસાદ અને માવઠાને કારણે ઠંડીનું જોર વધે તેવી પ્રબળ શક્યતા છે. અરવલ્લીમાં પણ વાતાવરણમાં પલટો આવતા અહીં પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા, વરસાદી છાંટા જોવા મળ્યા છે.
સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું તેમજ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં તેની વધારે અસર થશે તેવી આગાહીના પગલે હવે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લા અને વિસ્તારમાં કમોસમી વરસાદ અને માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે. વધુ વિગત આપી રહ્યા છે સંકેત પટેલ. સંકેત, અરવલ્લીમાં કમોસમી વરસાદ અને માવઠાની કેવી અસર? ચોક્કસથી જાગૃતિ, જે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તેને લઈને અરવલ્લી જિલ્લાની અંદર મધ્યરાત્રિથી જે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ભિલોડા અને શામળાજી વિસ્તારમાં પણ જે વરસાદી છાંટા પડ્યા છે અને મોડાસાના ગ્રામ્ય પંથકો જે મોટી સ્ટોલ, જીવણપુર, ઉમેદપુર સહિતના જે વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસવાના કારણે જે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કે જે ખેડૂતોએ જે ઘઉં અને જે બટાકા સહિતના જે પાકોની જે વાવણી કરી છે તેમાં ખેડૂતોને નુકસાન આવી શકે છે. કારણ કે જે બટાકાના જે પાકમાં જે કમોસમી વરસાદ પડવાના કારણે જે ફૂગ જેવા જે રોગો આવી જતા હોય છે તેના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. જી જાગૃતિ. આભાર તમામ વિગત બદલ. તો ખેડૂતો જગતનો તાત હવે માવઠાને લઈને, શિયાળુ પાકને લઈને ચિંતાતુર બન્યો છે. તો આણંદ અને અરવલ્લીના આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં પલટો, માવઠાની અસર સ્પષ્ટપણે જોવા મળી. વરસાદી છાંટા અહીં જોવા મળ્યા, જેને કારણે હવે ઠંડીનો પણ ચમકારો વધી રહ્યો છે. બીજી બાજુ જગતનો તાત સતત આર્થિક રીતે પાયમાલ થવા જતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે જગતનો તાત. બુલેટિનમાં અન્ય સમાચાર તરફ આગળ વધીએ અને વાત કરીએ ડોક્ટર્સની હડતાળ અંગે. તો આજે 30,000થી વધુ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે, કારણ કે આયુર્વેદિક ડોક્ટર્સને હવે સર્જરી કરવાની પરવાનગી આપવામાં આવી છે અને તેના વિરોધમાં જ હવે ડોક્ટર્સે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. જોકે કોવિડ અને ઇમરજન્સી સેવા આજે ચાલુ રહેશે, તે સિવાયની જેટલી પણ તમામ સેવા છે તે તમામ સેવા આજે બંધ રહેશે. આયુર્વેદ ડોક્ટર્સને સર્જરીની મંજૂરી અપાતા જ હવે તબીબ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના જ 10,000 જેટલા ડોક્ટર્સ આજે હડતાળનું શસ્ત્ર ઉગામીને એક દિવસ કામગીરીથી અળગા રહેશે. સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી આ હડતાળ યથાવત રહેશે, જેમાં 30,000થી વધુ ડોક્ટર્સ જોડાશે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટની હાર્ડવેરની એક બંધ કારખાનામાં આગની ઘટના સામે આવી છે. વધુ એક આગની ઘટના રાજ્યમાં રાજકોટમાં આવેલ હાર્ડવેરના બંધ કારખાનામાં આગ. જોકે ફાયર ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. રાત્રિ કર્ફ્યુ હોવાથી કારખાનામાં કોઈ હાજર નહોતું, પરંતુ આગના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. FSR રિપોર્ટ બાદ જ આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાશે. હાલ તો આગનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. રાત્રિ કર્ફ્યુના કારણે રાજકોટમાં હાર્ડવેરનું કારખાનું બંધ હતું. અહીં કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિ નહોતી. સદનસીબે કહી શકાય કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વધુ વિગત આપી રહ્યા છે મારા સંવાદદાતા ધ્રુવ. રાજકોટના હાર્ડવેરના કારખાનામાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. સદનસીબે રાત્રિ કર્ફ્યુના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. વધુ શું અપડેટ? જાગૃતિ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કહી શકાય કે GG હાર્ડવેર નામના જે કારખાનામાં આગ લાગી હતી. ગઈકાલે રાત્રે 10:30 વાગ્યા જે આસપાસ આ જે આગ છે લાગી હતી. મહત્વની બાબત એ છે કે ખેતીવાડીના જે ઓજારો છે તે આ જે બનાવતી જે કંપની છે ત્યાં આગ લાગી છે. ફાયર બ્રિગેડનો જે કહી શકાય કે જે આખો જે કાફલો છે તે તુરંત પહોંચી ગયો હતો. સાથે સાથે જો વાત કરીએ તો માલવીયાનગર જે પોલીસ સ્ટેશનમાંથી અધિકારીઓ પહોંચી ગયા હતા, PGVCLની ટીમ પહોંચી ગઈ હતી. ગણતરીની કલાકોમાં જે આ છે આગને જે ઠારવામાં આવી છે. કોઈ પણ પ્રકારની જે જાનહાનિ નથી થઈ. હાલ FSL નો એક રિપોર્ટ બાકી છે કે આગ શા કારણે લાગી હતી તેનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આગ કયા કારણે લાગી હતી. મહત્વની બાબત એ છે કે પ્રાથમિક ધોરણે શોર્ટ સર્કિટના આગ લાગી હોય એવું જાણવા મળી રહ્યું છે. આભાર ધ્રુવ તમામ વિગત બદલ. તો રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ હોવાને કારણે કારખાનામાં કોઈ વ્યક્તિ ઉપસ્થિત ન હોવાથી સદનસીબે જાનહાનિ ટળી છે, પરંતુ હાર્ડવેરના કારખાનામાં લાગેલી આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. અને હવે વાત કોરોના કાળનો અંત નક્કી તે અંગે. કોરોનાની
કોરોનાની વેક્સિન અંગે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે, જ્યારે બીજી બાજુ ગાંધીનગર જિલ્લામાં જ સૌથી પહેલા 12,000 જેટલા હેલ્થ વર્કરને પહેલા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ 4,000 જેટલા લોકોને બીજા તબક્કામાં રસી અપાશે, જેમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, મીડિયાકર્મી સહિતના ફ્રન્ટલાઇન વર્કર્સનું વેક્સિનેશન કરવાનું આયોજન કરવામાં આવશે. તો વળી ત્રીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસંધાને આપણે જે વેક્સિન માટેની તૈયારીઓ કરવાની છે એ તૈયારીઓ અનુસંધાને 10 તારીખથી 14 તારીખ સુધીમાં 4 દિવસમાં ટોટલ બધા જ 50 વર્ષથી ઉપરના અને 50 વર્ષથી નીચેના કોમોર્બિડ વ્યક્તિઓ છે તેમનું લાઈન લિસ્ટિંગ કરી અને એમને તે માહિતી એકત્રિત કરવાની છે. અમદાવાદના નારોલના સીટીપી કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. NTIEMના પૂર્વ હોદ્દેદારો નીતિન ઠક્કર, લલિત ચામડિયા અને આશિષ શાહ પર કરોડો રૂપિયા ઘર ભેગા કર્યાનો આક્ષેપ લાગ્યો છે. આ લોકો પર વોટર ટ્રીટ કરવાનું મશીન મંગાવવાના નામે કૌભાંડ આચર્યાની ચર્ચા થઈ રહી છે. વાત કંઈક એવી છે કે આ પૂર્વ હોદ્દેદારોએ પોતાના કાર્યકાળમાં જર્મનીથી કરોડોની કિંમતનું એક મશીન મંગાવ્યાની જાહેરાત કરી હતી. જો કે ખરીદી મુદ્દે શંકા જતા અન્ય બોર્ડ મેમ્બર્સે તેનો વાંધો ઉઠાવ્યો હતો. વાંધો ઉઠતા જ કૌભાંડીઓએ પોતાનો લૂલો બચાવ પણ કર્યો હતો. પૂર્વ હોદ્દેદારોએ પહેલા કહ્યું કે જર્મનીથી 30 કરોડમાં આ મશીન મંગાવ્યું છે. જો કે જર્મનીથી મશીન લાવ્યાની વાત કોઈને ગળે ન ઉતરી, જેથી પોતાના બચાવમાં કૌભાંડીઓએ બીજી થિયરી વહેતી કરી. ટેકનોલોજી ટ્રાન્સફરની વાત કરી. તેમણે કહ્યું કે જર્મની નહીં પરંતુ સુરતના પલસાણાથી મશીન લીધું છે. સાથે જ તેમણે પલસાણાની કંપનીના ખોટા બિલ પણ રજૂ કર્યા હતા. જો કે સુરતની કંપનીના એકાઉન્ટના બદલે તેમણે એસ્ક્રો એકાઉન્ટમાં નાણાં જમા કરાવ્યાનું કહ્યું. હવે આ આખા મુદ્દે કૌભાંડની આશંકા પ્રબળ બનતી જાય છે. કોરોનાનો ખાત્મો હવે નક્કી જ છે. જી હા, હવે કોરોનાની વેક્સિન આવી રહી છે, જેને લઈને સર્વે પણ હાથ ધરાઈ રહ્યો છે. રાજકોટ, વડોદરા અને સુરતમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ડોર ટુ ડોર વ્યક્તિઓની માહિતી લેવામાં આવી રહી છે. મતદાન યાદીમાં જે પ્રકારની માહિતી હોય છે તે જ મુજબની હવે ડોર ટુ ડોર સર્વેની કામગીરી અંતર્ગત અલગ અલગ પ્રકારની યાદી બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોનાની રસી અંગે ડોર ટુ ડોર સર્વે શરૂ થઈ ચૂક્યો છે. સર્વેમાં 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની માહિતી મેળવવામાં આવશે. આ સર્વેમાં પેરામેડિકલ સ્ટાફ લોકોના ઘરે જઈને કોમોર્બિડની યાદી મેળવશે. આ કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. કોરોના વાયરસની વેક્સિન તૈયાર થઈ રહી છે, તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખાસ તો સૌથી મહત્વની વાત એ છે કે 50 વર્ષથી ઉપરના અને સાથે જ કોમોર્બિડ ધરાવતા તમામ લોકોનો ડેટાબેઝ મહાનગરપાલિકા દ્વારા આજથી તૈયાર કરવાનો શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ તેમની એજ સહિતના તમામ પુરાવાઓ છે તેને નોટ કરવામાં આવશે અને તેનો ડેટાબેઝ 7 દિવસની અંદર તૈયાર કરવાની અને એક ખાસ યાદી છે તે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ વેક્સિન છે તેની કામગીરી શરૂ કરવામાં આવશે. એમઓ ડૉક્ટર સ્વાતિબેન છે, તેમની સાથે જ વાત કરીશું. મેડમ, ખાસ તો આજથી જે સર્વે હાથ ધરાયો છે, કેવા પ્રકારનો સર્વે છે, શું નોટ કરવામાં આવી રહ્યું છે? મારું નામ ડૉક્ટર સ્વાતિ આચાર્ય, આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસર, નવા પશ્ચિમ ઝોન છું. હવે આપણે કોરોનાની રસીની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગયા છીએ. પ્રથમ તબક્કામાં આપણા તમામ જે હેલ્થકેર વર્કરો, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ, તમામનો ડેટાબેઝ આપણી પાસે તૈયાર થઈ ગયો છે અને એમને રસી આપવામાં આવશે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન વર્કરોની અંદર અન્ય ખાતામાં કામ કરતા તમામ કર્મચારીઓ છે, ટીચરો છે, આંગણવાડી વર્કરો છે, એ તમામ ફ્રન્ટલાઇન વર્કરોની પણ યાદી તૈયાર થઈ ગઈ છે. અને ત્રીજા તબક્કાની અંદર આપણે શહેરના નાગરિકોમાં 50 વર્ષથી ઉંમરના તમામ નાગરિકો અને 50 વર્ષથી નીચેના હોય પણ એ લોકોમાં કોમોર્બિડ કન્ડિશન હોય, જેવી કે હૃદય, કિડની, કેન્સરને લગતી બીમારીઓ હોય, ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલું હોય, સિકલ સેલ એનિમિયા હોય, કેન્સર હોય, એ તમામની યાદી માટે થઈ આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એનો ફિલ્ડ સર્વે ચાલુ કરી દીધેલો છે અને એમાં ઘરે ઘરે ફરીને તમામ વર્કરો આવા તમામ 50 ઉપરના અને 50 નીચેના માણસોની યાદી તૈયાર કરી એક ડેટાબેઝ તૈયાર કરશે.
આપણે હાલ તો ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે વેક્સિન રેડી થઈ જશે ત્યારે કેવા પ્રકારનો આ ડેટાબેઝ ઉપયોગી બની શકશે? ખૂબ જ ઉપયોગી બનશે. આમાં વેક્સિનમાં પણ આ રીતે પ્રાયોરિટીમાં કોણ પ્રોન છે વધારે રસી લેવા માટે થઈને એના માટે થઈને સરકારે આ આગવી વ્યવસ્થા કરી છે. અને એ યાદી હશે એ અનુસાર રાજ્ય સરકારની સૂચના મુજબ જ્યારે રસીકરણ કરવાનું થશે ત્યારે આ તમામ લોકોને વેક્સિનના બૂથ ઉપર આવી અને એમને ક્યાં રસી લેવા આવવાનું છે, કઈ તારીખે આવવાનું છે, એ તમામ માહિતી સચોટતાથી મળી રહે અને કામગીરી સરળતાથી થાય, સામાન્ય નાગરિક પણ એ દિવસે હેરાન ન થાય એ માટે જ આ ડેટાબેઝ તૈયાર કરી રહ્યા છીએ. આભાર આપનો. તો ખાસ જે પ્રકારની વાત છે કોરોના વેક્સિનને લઈને રસી માટેની જે તૈયારીઓ છે તે કોર્પોરેશને પણ શરૂ કરી દીધી છે. સામાન્ય જનતાની યાદી પણ આજથી બનાવવાની શરૂ કરી દેવામાં આવી છે કે જેથી તે લોકોને પણ રસી કોઈ પણ અગવડતા વગર આપી શકાય. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.